જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય માં મંગલ. સવારના બધાને ગુડ મોર્નિંગ અને સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. આજમાં જો નાહી ધોઈને ફ્રેશ થઈને આવ્યા છીએ વાડીમાં. અને કાલમાં છે ને આપણે શાકભાજીનો ઝાઝો વિડીયો નહોતો લેવાનો. એમાં એવું છે કે આપણે બહારગામ જવાનું હોય એટલે બહારગામ કાંઈ વિડીયો બનાવીએ નહીં ને પછી બહારગામ જઈને આવીને પછી થોડોક વિડીયો પૂરો કર્યો હતો. અને ફેમિલી આજમાં તો છે ને પહેલાં ભીંડો ઉતારવાનું શરૂ કરી દીધું છે. અને ભીંડાનો તો છે ને નજારો એકદમ ફર્સ્ટ ક્લાસ આવે. બેન ઉતારવા માંડી ને જવો સરસ મજાનો ભીંડો છે આપણો, મસ્ત મજાનો. અને અત્યારમાં છે ને ફૂલનો નજારો બહુ સરસ આવે અને આપણને એમ થાય કે વાડીમાં રહેવું એવી રીતનું છે ને અત્યારે આપણને મસ્ત મજાની ફિલિંગ આવે. અને સરસ મજાની મરચી છે ને એટલી જોરદાર થઈ ગઈ છે ફેમિલી. ઘડીકમાં પ્રમ દિવસના વિડીયામાં બતાવી હતી ને ત્યારે બે આપણને એમ થયું કે એની કરતાં છે ને અત્યારે બહુ પાંદડા વધી ગયા છે સરસ મજાના. કાલ આખો દિવસ વાડીમાં નથી આવ્યા. એમાં એવું છે કે વરસાદ આવ્યા ત્યાં શરૂ થઈ ગયો હતો, નહીંતર સાટવાની હતી દવા. અને પછી મરસીને બધું હમણાં બતાવીએ આગળ. આપણે ભીંડો ઉતાર લઈએ ફટાફટ. અને મરસીમાં છે ને ફેમિલી કહું તો મરસીમાં ખાતર છે ને આપણે એકનું એક જ રાખવાનું, બદલાવાનું નહીં, નહીંતર છે ને આપણે મરસીમાં કુકડ આવવા કરે. તો મરસીમાં પણ આપણે શાકભાજીનું ખાતર નાખી છીએ. તો ચાલો હવે ફટાફટ ઉતારવા માંડીએ ભીંડો. ફેમિલી આ હેઠે પગી ગયા છે. બેન કેટલો ઉતાર લીધો? હા, ઓછો ભીંડો છે ને ઓછો ઉતરતો, એક ધારો વરસાદ શરૂ રહેતો અને હવા કવા માથે હોય શાકભાજીનું તો. અને આ વખતે છે ને આપણે હર વખતે છે ને 2 કેરામાંથી ડોલ ભરાતી, તો આજકાલે છે ને ક્યારે ડોલ ભરાઈ ગયા. અને ફેમિલી આજ એક આત્રા જ ઉતાર્યો છે. અને હા સિંગુ છે. અને આપણે છે ને આમાં રોગ ગયો જ નથી કાંઈ. જુઓ કેટલો સરસ મજાનો ભીંડો છે. અને ભીંડા આપણે શાકભાજી ઉતારીએ એટલે હરેક શાકભાજીના ભાવ વારવાર કહેતા જાય. તો આજ છે ને આજ 50 રૂપિયા છે ભીંડાના, 50-55માં જાય છે. અને અત્યારના નજારો છે ને ફેમિલી તમને બતાવી દઉં આ વાડીનો. આજ આ વાડીમાં આપણે વિડીયો શરૂ કર્યો છે જુઓ. અને પછી આપણે છે ને થોડી આખો દિવસ છે ને ઘણો વિડીયા હોય આપણે ઘણી વાડીના, અને થોડી આપણને નોલેજ હોય એ પ્રમાણે આપણે કહેતા જઈએ. તો મરસીમાં છે ને આજે ખાતર વિશેને આપણે થોડીક વાત કરશું. પણ અત્યારે છે ને પહેલાં તો ભીંડો ઉતાર લઈ, નકરી જવો સિંગ બતાય છે ને પછી વાડીનો નજારો બતાવી દઈશું તમને સરસ મજાનો. અને સિંગું છે ને બધું એકદમ નરવ્યું બાણ. અને હમણાં થતો છે ને આમાં દવાઈ નથી સટાણી. તો એવું છે ફેમિલી. ભીંડાની સિંગ છે ને જુઓ ઉતારવાની મજા આવે એવો છે કા. જુઓ આ એક ભીંડા ફળહા આવ્યા છે બહુ વસ્તે બધી જગ્યાએ એમ. એટલે આજકાલે છે ને ઉતારો બહુ ઝાઝો આવ્યો છે. હાલો કેટલો ભીંડો ઉતારીને એ હમણાં કહેશું વિડીયામાં. ફેમિલી એવી રીતનો ભીંડો છે. અને ભીંડાની સિંગું તમને બતાવ્યું એમ કે એકદમ ફર્સ્ટ ક્લાસ. આ હેના ઘા છે ફેમિલી. આપણે ભીંડો છે ને જરીએ આમ જરીએ કહો તો જરીએ નથી હારો, કુકડ બહુ છે. અને બીજા નંબરમાં કે છે ને આવી રીતે પાંદડા થઈ ગયેલા છે ને ટીડડી બહુ આવેલી છે. પણ આપણે છે ને ફેમિલી આમાં ખાતર એકનું એક રાખીએ છીએ એટલે શું છે કે આનું ઉત્પાદન આવે ને એમાં એની ઉપર કાંઈ અસર ન પડે. ખાતર તમે બદલાવો ને એટલે આનું ઉત્પાદન આવે ને સારું ન આવે. એમ છે કે પીળી સિંગ થઈ જાય, અમુક પોલી સિંગ થઈ જાય. અને તાત્કાલિક સિંગો આવી જાય તો એ સિંગનું છે ને વજન ન આવે, બીબડા ન આવે. એટલા માટે આપણે છે ને એક જ હરખું ખાતર નાખી. અને રીંગણીની અંદર આપણે ખાતર એક હરખું નાખી
અને મરચાનો લુક જોવો તમે. અને મરચી નકર આ હેઠાની ઓલ છે, આ હેઠોમાં છે મરચી જોવો તો હા આ ઓરે મરચી છે ઓરમાં છે. તો અને આપણી મરચી એક નંબર છે. કેટલા દિવસમાં ઉતારવા પડશે મને? હવે 10 દિવસ. 10 દિવસમાં છે ને ફૂલ વારો આવી જાય, મસ્ત મજાની બધી મરચા આવી જાય. તો બાકી ફેમિલી મરસી છે ને એકદમ ફર્સ્ટ ક્લાસ છોડવો બંધાઈ ગયો છે અને ડાળું એકદમ છે ને વિકાસ કરવા માંડ્યું છે અને ઉત્પાદન પણ આવવા માંડ્યું છે. જુઓ મસ્ત મજાનું. તો આને છે ને ઉત્પાદન જુઓ તમે જોઈ લો, 3 મરસા, 2 મરસા, એક મરસા એમ આવી ગયા છે સરસ મજાના. અને ડાળી જેમ ફૂટે ને એમ જ એનો વિકાસ થાય ફેમિલી. અહીંયા એક મરચા આવી ગયા છે, આપણે બેહવા મળ્યા કા મમ્મી? ડાળી જેમ ફૂટે ને એમ જ એનો વિકાસ થાય. અને આમાં આપણે 2 વખત મહિનાની છે, 2 વખત ખાતર નાખ્યું. ખાતર એકનું એક, દવા એકની એક, કોઈ દી બદલાવી નથી. અને છે ને આમાં બદલાવી ને તો આની અંદર છે ને કુકડ આવવા કરે, રોગ આવવા કરે. અને બાકી ફેમિલી છે ને, અને એક દિવસ વરસાદ ન આવ્યો ને તો આપણે આમાં પાલર પાણી ઉતારી દેવાનું કા મમ્મી? હા, અને નહીતર છે ને આનો વેરંટાઈન વધી જાય, બહુ વસ્તી ખર્ચો વધી જાય અને ઉત્પાદન મળે નહીં ને ઈથી ડબલ ખર્ચો થઈ જાય. આની અંદર અમે ખાલી રોપાણ કર્યું ને તો રોપડા જ આપણે 2000 નાખ્યા. બાકી આમાં આપણે અખતરો કરવા 3 છોડવામાં દવા છાંટી. દવા બદલાવી આપણે આમાં મહીની જે દવા છાંટી હતી ને મેં 3 છોડવામાં અખતરો કરવા માટે. એટલે આપણે આપણી ફેમિલીને માહિતી આપીએ કે આ અખતરાના છોડવા છે 3. જુઓ 3 જુઓ કેવી રીતના થઈ ગયા છે. આમાં કાંઈ ફેર નથી ને અહીંથી નથી છાંટેલી. જુઓ જો આ એક નંબર છોડવો તો, અને તમે આ છોડવો જો અને ઈ છોડવો જો, કેટલો ફરક પડે. એટલો ફરક પડી જાય ફેમિલી. એટલે છે ને દવા ખાતરમાં ફેર નહીં પડવા દેવાનો. આપણે છે ને આપણે કાંઈક બીમાર પડ્યા હોય જો તો આ મરચીમાં દવા છાંટી છે અને આમાં નથી છાંટી. આ મરચીમાં જો કેટલો ફરક પડે. અને એવું છે કા મમ્મી, આપણે બીમાર પડ્યા હોય તો આપણે અમુક ટેબ્લેટ બદલાવી નાખીએ એટલે આપણને રિઝવેશન નથી આવી જતું ફેમિલી. એવી રીતે આ શાકભાજીમાં હોય. એટલે ખાસ કાળજી રાખવાની દવાની, ખાતરની. ખાતર એ નહીં બદલાવાનું, દવા એ નહીં બદલાવાની. આપણે કયું ખાતર નાખીએ છીએ આપણા વિડીયો જોતા જ રહેજો. નવા આવ્યા હોય ને તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. અને ખાતર છે ને તમે ખાતર બદલાવો ને એટલે એની પોઝિશન વધી જાય. અને દવા બદલાવો એટલે એને છે ને પહેલેથી જ જે વસ્તુ છે ને હદી હોય ને એ હદી જાય. અને અમુક જગ્યા જમીન એવી હોય તો એને છે ને અમુક વસ્તુ ન ઓલું થાય. અને આપણે આ જગ્યા છે ને બહુ ફર્સ્ટ ક્લાસ. આમ જુઓ તમે, આમ ગારોય નથી અને આમ છૂટી તરત જમીન પડી જાય. એટલે આમાં છે ને ફૂલ અનુકૂળ પડે. જુઓ આ શું કહેવાય, ધડે આવી ગઈ એમ, ધડે આવી ગયેલી છે. અને અમુક છે ને જમીન આમ તમે ખૂદતા જાવ તો એમાં ગમે એ મોલ ધડે ન આવે ફેમિલી. મૂળિયાતનો વિકાસ કરીએ, મૂળિયા વિકાસ ન કરીએ કે આમાં ધડે આવી ગયેલીમાં આપણે ખાતર પોતર નાખીને બધું એને છે ને ગણ કરે. અને બાકી ફૂલ એટલે ફૂલ પોસી જમીન હોય ને એમાં ખાતર પોતર બીજે વયું જાય. એને જેમ કે આ એક જ જગ્યાએ રહે. અને ખાતરનું છે ને જગ્યા તમને કહું 10 પ્રમાણે નાખવાની. આ દેશે ખાતર નાખવાનું, અહીંથી પાણી આવતું હોય ને તો આ મૂળિયાને બધું લાગુ પડે ને. એટલામાં આના મૂળિયા છે. ક્યારેક આપણે નેદણી કરશું ને ત્યારે બતાવશું ફેમિલી. અને મરસીમાં, રીંગણીમાં, શાકભાજીમાં તો ખાસ કાળજી રાખવી પડે. હાલો હવે ભીંડો ઉતારી લીધો છે, હજી થોડોક ઉતારવાનો બાકી છે ને હવે ફટાફટ આપણે છે ને વાડીએ જવાનું છે. આમાં દવા છાંટવાની છે ને આ છાંટવાની છે. હાલો ત્યારે પાછા બેન જવો તૈયાર થઈ ગયા છે શરીફળ લઈ. આપણે વાડી વિસ્તારના મંગલમાં છે ને ત્યાં ને આ છે હજી આપણે વાડી વિસ્તાર. જો આપણો ટાંકો છે પાણીનો, કોઈ દિવસ બતાવ્યો નથી. ને અહીંયા છે બાળ મંદિર. તો અહીંયા છે ને આપણી નળ છે જવાની વાડીએ. ચાલો હવે જઈ ફટાફટ ને પછી તમને દર્શન કરાવીએ આજ મંગલમાંના. આપણે છે ને હાલીને જઈએ છીએ તો આપણી નળ થોડીક બતાવી દઈએ. જો આવી રીતની નળ છે, મસ્ત મજાની લીલી હરિયાળી. અને વરસાદ તો છે ને હમણાં એક ધારો શરૂ છે પણ નળ્યું છે ને 2 બાજુ બહુ સોખ્યું છે. આપણી નળે છે ને થોડુંક કેવરાવે પણ આ નળ તો હાવ સોખી છે મસ્તીની. અને આપણે જઈને પછી બતાવીએ 2 બાજુ છે ને મોલ બધાના બહુ ફર્સ્ટ ક્લાસ છે. આવી ગઈ છે શાકભાજી વાળી. ઉછન પપ્પા જો દવા છાંટે છે. અને જો એવડા મોલ થઈ ગયા છે ફેમિલી. અને આપણે છે ને હવે થોડુંક જ આખું છે મંગલમાન મંદિર. વાડીએ જઈને બતાવીએ. અહીંથી છે ને રસ્તો છે, રસ્તો આ બાજુથી છે પણ અહીંથી આવવા દે આવડા કા. અને મસ્ત મજાના આપણે પોગી ગયા છીએ માંગલમાના સાનિધ્યમાં. જવો
આ છે ને વાડી વિસ્તારના મંગલમાં છે હાજર હાજર. તો અને પેલા અહીંયા ખાડો પડી ગયો તો આ સ્તંભ જ એમ નામ છે. હા જવો ખાડો પડી ગયો તો ઈ અને અહીં કૂવો હતો કવો હતો આ તોય જો થંભ જો એમ નામ છે. આ જૂનો કૂવો હતો અહીંયા. અને અમે જ્યારે આ વાડી રાખતા ને ત્યારે ખાલી માંગલમાં ને એક ખાલી ખાંભી જ હતી. હા. અને અહીંયા તમે એક દીવાની વાઈટ માની હોય ને તોય તમારું કામ થઈ જાય એવા માંગલમાં હાજર હાજર છે. હા, થાળ અને થાળા. આ અમારી જ વાડી કહેવાય આમ એવી મનમાં ફિલિંગ આવે કારણ કે અમે આ વાડી રાખતા 10 વર્ષ રાખી. 10 વર્ષ સુધી આ વાડી અમે રાખી. હા. રોજ માંગલમાં ને દીવાબત્તી કરતા અગરબત્તી કરતા પછી અહીં માંગલમાં ની ખાંભી હતી ને ના શીકુડી હતી હા બહુ ફળ આવતું એને. ફળ આવતું શીકુડીનું. અને જો અહીંયા પછી આ મંગલમાન ધામ બનાવ્યું એને કેટલા વર્ષથી આ મંદિર બનાવ્યું એને 3 વર્ષ જેટલું થઈ ગયું છે ને બહુ મસ્ત ધામધૂમથી આયોજન કર્યું હતું ગાબે. અહીંથી છે ને રસ્તો છે, રસ્તો આ બાજુથી છે પણ અહીંથી આવવા દે આવડા કા. અને મસ્ત મજાના આપણે પોગી ગયા છીએ માંગલમાના સાનિધ્યમાં. જવો આ છે ને વાડી વિસ્તારના મંગલમાં છે હાજર હાજર. તો અને તમે પેલા જો અહીંયા ખાડો પડી ગયો તો આ સ્તંભ જ એમ નામ છે. હા જવો ખાડો પડી ગયો તો ઈ અને અહીં કૂવો હતો કવો હતો આ તોય જો થંભ જો એમ નામ છે. આ જૂનો કૂવો હતો અહીંયા. અને અમે જ્યારે આ વાડી રાખતા ને ત્યારે ખાલી માંગલમાં ને એક ખાલી ખાંભી જ હતી. હા. અને અહીંયા તમે એક દીવાની વાઈટ માની હોય ને તોય તમારું કામ થઈ જાય એવા માંગલમાં હાજર હાજર છે. હા, થાળ અને આ થાળા. અમારી જ વાડી કહેવાય આમ એવી મનમાં ફિલિંગ આવે કારણ કે અમે આ વાડી રાખતા 10 વર્ષ રાખી. 10 વર્ષ સુધી આ વાડી અમે રાખી. હા. રોજ માંગલમાં ને દીવાબત્તી કરતા અગરબત્તી કરતા પછી અહીં માંગલમાં ની ખાંભી હતી ને ના શીકુડી હતી હા બહુ ફળ આવતું બહુ એને. ફળ આવતું શીકુડીનું. અને જો અહીંયા પછી આ મંગલમાન ધામ બનાવ્યું એને કેટલા વર્ષથી આ મંદિર બનાવ્યું એને 3 વર્ષ જેટલું થઈ ગયું છે ને. આ ઠેઠ ગાધેહર નીકળે પાણી બધું. તો ચાલો ફેમિલી ફટાફટ જાય. બોલો મંગલમાની જય. તો ચાલો ફેમિલી. આ તો બહુ આપતો નથી. હા. તો ફેમિલી અહીંયા જો આરતી હિકેન થાય સાંજ સવાર આપણા ગામના પૂંજારી આરતી કરવા આવે કા બેન. અને આપણે ઘરેથી છે ને 2 કિલોમીટર થતું હશે. અને જો મંગળવાર છે આજ બધાય બપોર પછી હાંજના બધાય બહુ દર્શન કરવા આપણા ગામના બધાય. તો રવિવારે ને મંગલમાં એ બહુ આવે. રવિવારે ને મંગળવાર તો બધાય રહે છે. તો ચાલો ફેમિલી એવું છે ને આ છે મંગલમાની આ થાપના છે ને પહેલેથી જ છે. જો આવડી આ એક મંગલમાંની ખાંભી હતી પહેલેથી જ તે. હા પહેલેથી જ થાપના અને હતી. અહીંયા પાછળ હતી શીકુડી. હા ત્યાં મોટી સભા શીકોડી શીકુડી હતી. હતી. પછી આ સાનિધ્ય બનાવ્યું જો તમે. મસ્ત મજાનું. જય મંગલમાં અંધાયના હારાવાના કરજો. અત્યારે જો પૂંજા કરી ગયેલા છે પૂંજારી. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો આપણે ગાંડા ગયેલા છીએ. માને અમારી બેન છે ને જ્યારે શ્રીફળ માને ને ત્યારે એ નીચે પડી ગયેલી ભલે પડી એ ન લાવતી. જ્યારે શ્રીફળ માને ને જ્યારે જવો ફેમિલી આવી રીતનું ઉપુજ ફાટે. હજી એક આપણે વધારવાનું માંગલમાં એ છે. વધેરી ને હા. બગુડા તોય ઊભું ફાટે અહીંયા વધેરી ને તોય અને એવું છે family. અને એક આ બીજું શ્રીફળ છે. બીજું શ્રીફળ બેન વધેરવા માંડી છે. 2 શ્રીફળ બેને વધેર નાખ્યા છે. પચાસ ફાયટા ઓધી. માંગલમાંની એટલી કૃપા. કેટલા દિવસ પછી આવે ને તો ભગવાનને એમ થયું કે આપણા ભક્ત આવ્યા છે. માતાજીને એમ થયું. ફેમિલી ત્યાંથી વિયેવા સીધા અહીંયા કા બેન. વાડીએ આપણી વાડીનું શાકભાજી તોડવા. હા અને મંગલમાં જો આ ઓલા મકાન બતાવીને એને વટીને જ બેઠેલા છે. પણ જવાનો સમય ક્યારેક રહી ફેમિલી. અમે વાડી આવીને અમાર રોજ દર્શન થઈ જાય મંગલમાં. તો અહીંથી ધજાના દર્શન કરી. દિવસ તમારો
શુભ થઈ જાય. અને આપણે શાકભાજી લઈ લીધી છે વાડીએથી મસ્ત મજાના રવિયા ને એવું. ઉત્સન પપ્પા દવા સાટે છે અને હવે જાવું છે ઘરે કાબેન. ફેમિલી ઘરે વૈયાવાન જમી કારવી લીધા ને પાછા છે ને વરસાદ જવો મેઘરાજા અંધારી ગયા છે ફૂલે ફૂલ. એટલે 3 ગાંઠી ખડ વાટી આવ્યા. આપણે કાલમાં વિડીયો લીધો તો પાછળની વાડીમાંથી, તો એમાંથી 3 ગાંઠી ખડ વાટી આવ્યા. બધાને જો નીર દીધું ફર્સ્ટ ક્લાસ ખાવા માંડ્યા છે. કટુબેન આની પાછળ છે એ ખાય છે. અને આપણે દવા સાટી દીધી દાણિયામાં, તો એટલું કામ કરી નાખ્યું ફેમિલીને. આને તો બેન શીંગો આવ્યું અણજો હે, આને શીંગું કોઈ દી ન આવતું. આ વર્ષે આવ્યું શીંગું. જવો આ ફૂલ ઝાડને મસ્તીનું હરગવા જેખ્યું. આને બી આવતા હશે જવો. હાલો ત્યારે એવું છે. અને કરેણ આપણે થઈ ગઈ છે ફર્સ્ટ ક્લાસ મસ્ત મજાની જોરદાર.